નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં પક્ષી વૈવિધ્ય કેટલું અને કેવું છે તેની પ્રાથમિક જાત તપાસ પક્ષી પ્રેમીઓ કરે તે માટે વડોદરામાં બર્ડ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાટા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત અને પ્રતિનિધિ સંસ્થાના ઉપક્રમે આયોજિત આ રેસમાં લોકોએ ચોક્કસ વિસ્તારના પક્ષીઓના ફોટોગ્રાફ અને તેની માહિતી એકત્ર કરવાની હતી. વડોદરા જિલ્લાની ટીમોને સંયુક્ત એવું સયાજી એવિયન્સ નામ આપવામાં આવ્યું હતું, જેના 4 ગ્રુપ છે: વઢવાણા, જાવલા, લુણા, આજવા, મોવાલ, ટીમ્બી સહિતના 5 તળાવો અને આસપાસના વિસ્તારોમાં 219 પ્રકારના પક્ષીઓ ક્લિક કર્યા હતા. સવારે 7:30 થી 11 અને બપોરે 3 થી 5:30 કલાક સુધી પક્ષી પ્રેમીઓ દ્વારા પક્ષીઓની ગણતરી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. આ પક્ષી ગણતરી કરીને તેનું ચેકલિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઈ-બર્ડ મોબાઈલ એપમાં ડેટા પણ દાખલ કરવામાં આવ્યા હતા. સયાજી એવિયન્સની ટીમને કાળી ટોંક ઢોક પક્ષી જે ટીમ્બીમાં દેખાયું હતું, જે સામાન્યતઃ વઢવાણા તળાવમાં દેખાય છે. આ ઉપરાંત ટીમોએ સુગરી, ટપુસિયા, ગાજહંસ, સિંગપ, ચેતવા, ભગતરા, કાળી પૂંછ ગડેરા, પાનબગલી જેવા પક્ષીની પણ નોંધ લીધી હતી. બર્ડ રેસમાં વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિશાલ ઠાકુર, અનિકા તેરે, મનીષ સિતલાણી, સુજાતા તલેગાંવકર ઉપરાંત આયુષ મિશ્રા, વૃષાંક, શિવાની વસોયા, સુસ્મિતા દત્તા અને યશ તડવી સહિત 20થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. વડોદરાના પક્ષી પ્રેમી અસ્મિતા અને પરીને રતનમહાલમાં જોવા મળતું વ્હાઇટ બેલીડ ડ્રોંગો પક્ષી વઢવાણા પાસે જોવા મળ્યું હતું, તો રહેનુમા શેખે લાલ આંખ કરચીઓ ક્લિક કર્યો. રેસમાં 5000 સિંગ પર પક્ષી, ભગવી 200 સુરખાબ, 300 ભગતરો અને 80 જેટલા રાખોડી કરચિયા જોવા મળ્યા હતા. ટીમ ટીમ્બી 2026 જે બર્ડ રેસ સમગ્ર ગુજરાતમાં આયોજિત થઈ રહી છે, એના ભાગરૂપે સયાજી એવિયન જે વડોદરાની અમારી ટીમનું નામ છે, એ ટીમને જે સબ ટીમોમાં એક ટીમ અમારી છે જે ટીમ્બી ખાતે અને આજવા ખાતે સર્વે કરી રહી છે, જેની અંતર્ગત અમે વેટલેન્ડ અને ફોરેસ્ટ લેન્ડના અને પેડીફિલ્ડ એરિયાના પક્ષીઓનું કાઉન્ટ કરી રહ્યા છે. અમારી હમણાં ચેકલિસ્ટ બની રહી છે. લગભગ 70 ઉપર પક્ષીઓની નોંધણી કરવામાં આવી છે, જેમાં બ્લેકનેક સ્ટોર્ક જેવું દુર્લભ ગણાતું પક્ષી પણ આજે અમારા રેકોર્ડમાં આવ્યું છે. અને એ સિવાયના જલપ્લાવિત વિસ્તારના જુદા જુદા પક્ષીઓની પણ અમે ચેકલિસ્ટ ઈ-બર્ડમાં એની એન્ટ્રી અમે કરી છે. અને આ ઇવેન્ટના ભાગ સ્વરૂપે વઢવાણા, જાવલા, મુવાલ, લુણા જેવા વિસ્તારોની અંદર અમારી જે બીજી ટીમો છે એ કામ કરી રહી છે. એક કાઉન્ટ અમારો સવારનો થશે અને એક કાઉન્ટ અમારો સાંજનો થશે. આ રીતે આ ચેકલિસ્ટ અમે સબમિટ કરીશું અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આજના દિવસે જે બર્ડ રેસ થઈ રહી છે, એમાં આજના દિવસે અમે એવું માનીએ છીએ ત્યાર સુધી 350 ઉપર પક્ષીઓની અલગ અલગ જાતો નોંધવામાં આવશે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. અમે આજે બર્ડ રેસ 2026 ની પક્ષી ગણતરી માટે અહીંયા વઢવાણા આવેલા છીએ. આ પક્ષી ગણતરી જે છે એ ગુજરાત બર્ડ રેસ પ્રતિનિધિ, BCSG અને ટાટા કેમિકલ્સ દ્વારા આયોજિત છે. અને ગુજરાતભરમાં આજના દિવસે ઘણા બધા પક્ષી નિષ્ણાતો અને જે બર્ડ વોચર્સ વગેરે જે છે તે અલગ અલગ ભાગમાં જઈને આજે પક્ષી ગણતરી કરવાના છીએ. અને એના ભાગરૂપે જ આજે અમારી ટીમ અહીંયા આવી છે. એવી રીતે વડોદરાની બીજી પણ ટીમ્સ છે જે જાવલા, મોવાલ, ટીમ્બી અને બીજા ઘણા સ્થળોએ આજે પક્ષી ગણતરી કરવાના છીએ. અને આજે અમને ઘણો ઉત્સાહ છે અને બહુ મજા પણ આવી રહી છે પક્ષી ગણતરી કરવાની. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.